મોહમ્મદ ગજની સોમનાથનું મંદિર લૂંટ્યું. એક વાર તો નહીં, પરંતુ ઘણીવાર લૂંટ્યું. લૂંટવાની પરાકાષ્ઠા વટાવી ગયો. મંદિર કેમ લૂંટાયું? મોહમ્મદ ગજની કહે છે, તેણે લખ્યું છે કે જ્યારે અમે મંદિર લૂંટવા આવતા હતા ને, ત્યારે રસ્તામાં જ્યારે અમારી સેના પસાર થાય ને, ત્યારે હજારો લોકો ઊભા રહી અને જોતા હતા, અમારી સેનાને જોતા હતા. અને જ્યારે અમારી સેના તો ઓછીક જ હતી, હજારોમાં જ હતી, પરંતુ જ્યારે અમે મંદિરના પ્રાંગણમાં પહોંચ્યા ને, ત્યારે ત્યાં 5,000 પૂજારીઓ અને બીજા માણસો ભેગા થઈ અને પ્રાર્થના કરી રહ્યા હતા. હે પ્રભુ, આ બદમાશ લૂંટારો તમને લૂંટવા આવી રહ્યો છે, તમારું મંદિર ખંડિત કરવા આવી રહ્યો છે, તો તમે તેને ભગાડજો, તમે તમારું રક્ષણ કરજો અને સાથે સાથે અમારું પણ રક્ષણ કરજો. આ બધું સાંભળીને અમારામાં જોશ આવી ગયું, કારણ કે અમને હવે થયું કે આ લોકો પાખંડવાદમાં માને છે, અંધવિશ્વાસમાં માને છે. હવે આપણું કોઈ બગાડી શકવાનું નથી કંઈ. જો આ લોકોએ પ્રાર્થનાની જગ્યાએ બધા જ હિન્દુસ્તાનના જે લોકો હતા તેમણે એક એક પથ્થર ઉઠાવીને અમારી સેનાને માર્યો હોત ને, તો અમારી સેના ત્યાં જ દફનાઈ જાત. પરંતુ આ લોકોએ પોતે કંઈ કરવાની જગ્યાએ બસ ભગવાનને પ્રાર્થના જ કરે રાખી. પોતે હથિયાર ઉઠાવ્યું નહીં, પોતે એક એક પથ્થર પણ ઉઠાવ્યો નહીં, અને પાખંડવાદમાં જ ભગવાનને પ્રાર્થના જ કરતા રહ્યા. અને એટલે જ અમે સફળ થયા, નહીં તો અમે સફળ થાત નહીં. એટલે જ કહે છે ને ભાઈ કે પાખંડવાદમાં ને અંધવિશ્વાસમાંથી બહાર નીકળો અને શિક્ષા તરફ આગળ વધો. મોહમ્મદ ગજનીએ એના પોતાના પુસ્તકમાં લખ્યું છે આ કે હિન્દુઓ અંધવિશ્વાસને પાખંડમાં રાખે છે અને પ્રાર્થના જ કરે રાખે છે, અને એટલે જ અમે મંદિર લૂંટવામાં સફળ થયા હતા, નહીં તો મંદિર લૂંટવામાં સફળ થાત નહીં. તમે તમામ ધર્મગ્રંથો ઉઠાવીને જોઈ શકો છો, એટલે કે વાંચી અને જોઈ શકો છો કે રાક્ષસોએ કોઈની પણ બેન બેટી પર ક્રૂરદૃષ્ટિ કરી નથી અને કોઈની પણ બેન બેટી પર તેમને બળાત્કાર કર્યો નથી. તેની સામે તમે જોઈ શકો છો, વાંચી શકો છો કે દેવતાઓએ ઘણી જગ્યાએ બળાત્કાર કર્યા છે, છેતરપિંડી કરીને બળાત્કાર કર્યા છે, વેશ પલટો કરીને બળાત્કાર કર્યા છે. આ બળાત્કાર કરતાં જ દેવતાઓએ શીખવ્યું છે. ઇન્દ્રએ પણ બળાત્કાર કર્યો છે અને બીજા ઘણા દેવતાઓએ એવી રીતે છેતરપિંડી કરીને બહેનો બેટીઓ સાથે બળાત્કાર કર્યા છે, કોઈની પત્નીઓ સાથે બળાત્કાર કર્યા છે. પ્રકૃતિએ તમને જીવવા માટે જે જોઈએ તે બધું મફતમાં આપી દીધું છે, જેમ કે હવા છે, પાણી છે અને બીજી ઘણી વસ્તુઓ છે જે જીવવા માટે પ્રકૃતિએ મફતમાં આપી છે. પરંતુ જ્યારે તમે પેદા થઈને મોટા થાવ છો ને, ત્યારે તમને નોકરી મેળવવા માટે તમારે અભ્યાસ કરવો પડે છે, મહેનત કરવી પડે છે. તે કંઈ પ્રાર્થના કરવાથી મળી જતી નથી. પ્રાર્થનાથી કંઈ જ મળતું નથી. ભણી ગણીને આગળ વધવું પડે છે અને ત્યારે જ નોકરી અને ધંધો મળે છે. કહે છે કે મંદિરમાં જાય છે ને સોનાનો મુગટ ચડાવવાની વાત કરે છે, હજારો રૂપિયાનો પ્રસાદ ચડાવે છે, પરંતુ સોનાનો મુગટ ચડાવતા પહેલાં તમે પોતે બરાબર બનો. તમારામાંથી તમારી સુવાસ પ્રસરવી જોઈએ ચારે બાજુ. અને ગરીબના છોકરાઓ જે રોડ ઉપર ભૂખ્યા બેઠા છે ને, તેને 5,000નો પ્રસાદ ચડાવતા પહેલાં તેને રોટી આપો. દોસ્તો, ભણી ગણીને આગળ વધો, અંધવિશ્વાસમાંથી બહાર નીકળો. ભગવાન મંજીરા કૂટવાથી તમને કંઈ જ આપવાનો નથી. માટે ભણી ગણીને હોશિયાર બનો અને આગળ વધો.
એક માણસ મંદિરમાં ગયો, માંસ ખાઈને ગયો હતો. તો પૂજારીએ તેનો વિરોધ કર્યો કે તમે માંસ ખાઈને મંદિરમાં આવી ન શકો, તમે માતાજીના દર્શન માંસ ખાઈને ન કરી શકો. ત્યારે માણસે પૂજારીને કહ્યું કે પૂજારીજી, માતાજી જેના પર સવાર છે ને તે વાઘ શું લીલી શાકભાજી ખાય છે? વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.